તો કેમ છો દોસ્તો? આજે અમે લંડનની રસ્તા ઉપર નીકળી ગયા હતા ફરવા જવા માટે, કારણ કે અત્યારે જ ઇન્ડિયા જઈને આવ્યા તો એટલું ફરીને એટલું મૂડ કામ કરવા જવાનું મન જ નથી થતું. તો લંડનમાં પણ અમે ફરવા નીકળી ગયા. અત્યારે અમે આવી ગયા છે લંડન બ્રિજ, બિકોઝ અહીંયાથી જ મને ટ્રેન મળવાની છે બ્રિજટોન માટે. અમે ઓલરેડી ટિકિટ બુક કરી લીધી હતી. અત્યારે અહીંયા સ્કેન કરવાનું છે એટલે આપણા કપાળ ખુલી જશે. અહીંયા આગળ એટલું સ્માર્ટ છે કે આપણે ટેપ કરવાનું એટલે ડોર ઓપન થશે, પછી જ અમે અંદર જઈ શકીશું. તમે આ જોઈ શકો છો, આલિશાન મોલ, એરપોર્ટ. તમને એવું લાગે છે બટ ના, આ છે રેલવે સ્ટેશન. હા, અત્યારે જે ઉપર દેખાય છે ત્યાંથી ટ્રેન જાય છે અને આપણે નીચે ઊભા છે. અહીંયાથી આપણે ઉપર જવાનું છે અને પછી ત્યાં આપણને ટ્રેનમાં બેસવાનું છે. તમે જોતા જાઓ, ખાલી જોતા જાઓ. તમને આગળ આજો અહીંયા લોકો કૂતરા લઈને પણ આવે છે અને જાણે એકદમ અલગ જ લેવલની કઈ વસ્તુ છે અહીંયા આગળ. આપણને લાગે જ નહીં કે રેલવે સ્ટેશન છે. સહેજ બી તમને ગંદકી જોવા નહીં મળે, નહીં પાન મસાલા નહીં. જો આ બીજું કૂતરું આવી ગયું. અહીંયા આગળ એકદમ આપણને લાગશે જ નહીં કે આ રેલવે સ્ટેશન છે. આપણે એરપોર્ટની ફિલિંગ લેતા હોય એ જ પ્રમાણે કંઈક આપણને અહીંયા જોવા મળશે. હવે અહીંયાથી આ ડોગના કુલા જોતાં આપણે ઉપર ચડવાનું છે. થોડો વેઇટ કરવો પડશે પણ કંઈ વાંધો નહીં. તમે વ્યૂ માણી શકો છો કે કેટલું એકદમ અલગ જ લેવલની ફિલિંગ હોઈ શકશે. તમને તો વિડીયોમાં તો બી કંઈ એટલું બધું આમ નહીં જોવા મળે, પણ જો તમે અહીંયા રિયલ આવીને જોશો તો એક નંબર આમ જાણે ફ્લાઇટ, અત્યારે આપણે ફ્લાઇટમાં બેસવાના હોય ને એ ટાઈપની ફિલિંગ આવશે. આ જુઓ, હું બી અહીંયા વિડીયોમાં લેવામાંથી જૂતો નથી આવતો બિકોઝ એટલો મસ્ત વ્યૂ છે અને આપણને લાગે જ નહીં કે આપણે ટ્રેનમાં બેસવાના છે. આપણને અત્યારે જાણે આપણી પહેલી ફ્લાઇટ હોય ને ફ્લાઇટમાં બેસવા જતા હોય એવું જ લાગશે. અને આપણે મારો આઉટફિટ કેવો છે તમે જોઈ શકો છો, એક નંબર. જો આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન. અહીંયા પ્લેટફોર્મ છે, આ જે છે એ ટ્રેન છે. આપણે આવી જ એક ટ્રેન અહીંયા આગળ આવશે પ્લેટફોર્મ 4 ઉપર, ત્યાં આપણે બેસવાનું છે. આ જોઈ શકો છો ભૂરિયાઓ કેવા ઊભા છે, સહેજ બી ટેન્શન વગર છે. અહીંયા કોઈ તમને નહીં વિમલની, નહીં ગુટકાની, કોઈ પાન પડીકી જોવા નહીં મળે. અને ટ્રેનના જે પાટા છે એ બી એકદમ સાફ તમને જોવા મળશે. આપણે ઇન્ડિયામાં ભાગ્યે જ તમને કંઈક જોવા મળશે આવી ફિલિંગ તમને લેવાની. જો આ ટ્રેન આવે છે અને ટ્રેનમાં બી એટલી સાફ સફાઈ હોય છે, સહેજ બી તમને આમ એવી ગંદકી નહીં જોવા મળે. આ જ છે ભૈયા, એટલે જ બહારના દેશમાં આમ આપણને રહેવાનું ગમે કે ના છે. આ ટ્રેન આવી ગઈ. ડોર બી આમાં ઓટોમેટિક હોય છે, એટલે જેવી ટ્રેન ઊભી રહેશે એટલે ડોર ઓટોમેટિક ઓપન થઈ જશે અને ક્લોઝ થઈ જશે. આમાં એવું નહીં કે ડોર ઓપન હોય તો આપણે બારીએ બેઠા કે ગમે તે. આપણે ઇન્ડિયામાં તો કેવું કે દાદરે બેસી જઈએ એટલે કંઈ બી ફિલિંગ આવી જાય, પણ ના, એવું નહીં. અહીંયા સેફટી બી એકદમ કમ્પ્લીટ હોય છે. અને જુઓ, આપણે ટ્રેન આપણી માટે આખી ખાલી છે તો વિડીયો કેમ નહીં બનાવવાનો તો પછી આપણે થોડો રીલ તો ઉતાર લેવી પડે ને. તો પછી કેવો લાગુ છું તમે ખાલી મને કહેજો કે કેવો લાગુ છું, કમેન્ટમાં જણાવજો મને. આપણે પહોંચી ગયા છે બ્રાઇટન અને આ તમે જોઈ શકો છો આ ત્યાંનું સ્ટેશન છે. અને આપણે અહીંયાથી પણ બ્રાઇટન બીચ જવાનું છે, જે 9 to 10 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે. તો ધીમે ધીમે આપણે આગળ ચાલતા જઈશું અને વિડીયોમાં બનાવ્યો આપણે જોઈશું કે કેવું છે બ્રાઇટન બીચ. અને બસ તમે વિડીયોમાં બનાવ્યો, તમને અમે બતાવીશું કે અમે ક્યાં ફર્યા અને કેવું છે બ્રાઇટન બીચ અને કેવું વેધર છે. બસ તમે જોતા રહો આખો વિડીયો. આપણે જોઈશું કે અમે કેવી રીતે એન્જોય કર્યું છે. બસ તમે આખો વિડીયો જોજો બસ.
હવે બેક ટુ પેવેલિયનનો ટાઈમ આવી ગયો છે. અમે ઘણું એન્જોય કર્યું અને ઘણા કેટલા સીન એવા છે કે અમે કેમેરામાં કેપ્ચર નથી કર્યા, પણ બહુ જ એન્જોય કર્યું. અમે ચર્ચમાં પણ ગયા હતા. અમે હાફ એન અવર જેવું ત્યાં સ્પેન્ડ કર્યું અને મસ્ત મતલબ શાંત વાતાવરણ હતું. ઘણી મજા આવી અને ખૂબ જ એન્જોય કર્યું આજે. પણ તો મને જેટલું કેમેરામાં કેપ્ચર થયું, તો મને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ જોઈ શકો છો તમે, અંડરગ્રાઉન્ડ છે આ ટ્રેન, અને હવે અમે ઘરે જઈએ છીએ. બસ થેન્ક યુ સો મચ ફોર સપોર્ટ. બાય બાય.